નમસ્તે બાળ મિત્રો, આપનું સ્વાગત છે એકે ટ્યુશન ક્લાસીસમાં. આજનો વિષય છે ગુજરાતી વાર્તા લેખન. આશા છે તમને મારો વિડીયો સારો લાગશે. સારો લાગે તો લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો ચાલુ કરીએ આજનો વિડીયો ગુજરાતી વાર્તા લેખન. વાંસળીવાળો. નદી કિનારે એક ગામ હતું. ગામમાં ઉંદરોનો ભારે ત્રાસ હતો. બધે ઉંદર જ ઉંદર. આખો દિવસ ચૂં ચૂં કર્યા કરે, કપડાં કાપી નાખે, પીરસેલા ભાણા બૂટી જાય. એક દિવસની વાત છે. એક વાંસળીવાળો ગામમાં આવ્યો. વાંસળીવાળો કહે, મારી વાંસળી કમાલ કરે એવી છે. લોકોએ કહ્યું કે અમે ઉંદરોથી ત્રાસી ગયા છીએ, તું અમને તેનાથી મુક્તિ કરાવ. વાંસળીવાળાએ કહ્યું કે બદલામાં હું 1000 રૂપિયા લઈશ. લોકોએ કબૂલ કર્યું. વાંસળીવાળાએ વાંસળી વગાડવા માંડી. બધા ઉંદરો ભેગા થવા લાગ્યા. વાંસળીવાળો નદી તરફ ગયો અને નદીમાં ઉતર્યો. ઉંદરો પણ એકાએક નદીમાં ઉતર્યા અને ડૂબી ગયા. વાંસળીવાળો કહે, લાવો 1000 રૂપિયા. લોકોએ રૂપિયા આપવાની ના પાડી. વાંસળીવાળો વાંસળી વગાડતો વગાડતો નદીએ ચાલ્યો ગયો. ગામના બધા છોકરાઓ તેની પાછળ ચાલવા લાગ્યા. ગામના લોકો ગભરાયા. તેઓ કહેવા લાગ્યા, લે તારા 1000 રૂપિયા અને અમારા છોકરા પાછા આપ. પછી વાંસળીવાળો રૂપિયા લઈ તે ચાલી નીકળ્યો. આમ વાર્તાનું સાચું શીર્ષક પ્રમાણિકતા જ સાચી નીતિ છે. બાળ મિત્રો, ચાલાકી 4 દિવસ ચાલે છે અને પ્રમાણિકતા જીવનભર ચાલે છે. બાળ મિત્રો, જીવનમાં હંમેશા ખુશ રહો, કારણ કે તમારી ખુશી તમારા દુઃખોને દૂર કરી શકે છે. હકારાત્મક વિચારો અને સફળતા મેળવો. સત્ય અને પ્રમાણિકતા સાથે આગળ વધો. વાલા બાળ મિત્રો, આ પ્રમાણિકતા આપણા જીવનની એક શ્રેષ્ઠ વિચારધારા છે. પ્રમાણિકતા અત્યંત કિંમતી ભેટ છે. ચીલાચાલુ વ્યક્તિ પાસેથી તેની અપેક્ષા રાખશો નહીં. ધન્યવાદ બાળ મિત્રો.